જય માતાજી મારી નેવાણું નાથને. મિત્રો હું આજ તમને દાખલો કેવી રીતે બને તે શીખવાડવાનો છું. તો મિત્રો વિડીયોને છેલ્લે સુધી જોઈ લેજો. દોસ્તો આપણો હોજરી આવે ને એ હોજરીને આપણે આપણી કુંડલીના હિસાબથી એને આપણે એની જેવી ગોલાઈ હોય ને એ ગોળ ગોળ રીતે આપણે કાપી લેવાનું છે. પછી એના ઉપર માપ કરીને જોઈ લેવાનું તમારે. પછી એને એક દિવસ માટે કે પછી થોડીક આમ ચેમ બગડી ગઈ હોય પછી આવી જાય એવી રીતે થોડી આવવા દઈને પછી આપણે એને સુધારવાની છે. તો હાલો હું તમને આગળ સુધારવાનું કેવી રીતે સુધારવાની છે હું તમને આગળ વિડીયોમાં બતાવું છું. તો વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો મિત્રો. તો જો મિત્રો આવી રીતે આપણે બગડી જાય પછી થોડીક આવી જાય એટલે એના ઉપરનું જે આ હોય ને એ નીકળવા મળશે થોડું 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 કરીને. પછી તમારે આવી રીતે શાકાશી પછી મિત્રો આપણે જે વાયલી સાઈડથી જે છોલ્યું ને એની વાયલી સાઈડમાંથી આવી રીતે નખથી એને આમ ખેંચવાનું છે. પછી ધીરે 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 એને આરામથી ફાટે ને એવી રીતે ખેંચી લેવાનું થોડું થોડું કરી. પછી તમારો એ આખું આરામથી નીકળી જશે અગર સારી રીતે બગડી હશે તો થોડી. જો મિત્રો કેવી આસાનીથી નીકળી જાય છે. જો જે આપણે જો આ બેક સાઈડથી જુઓ અને આગળથી જુઓ તમે તો કેવું આર પાર દેખાવા માંડ્યું. પછી જો આ ઈ ઓલું બેક સાઈડ છે આ એની બગડેલી. પછી જો મિત્રો આવી રીતે આખી ધીરે ધીરે કરીને આખી નીકળી જશે. જો એક જ વારમાં જો આપણે કાઢી નાખીને તો મિત્રો તમે પણ કોશિશ કરજો કે તમારી આવી રીતે આખી નીકળી જાય. જો જોઈ લો મિત્રો કેવું આમ એકદમ મસ્ત પડો બની જો ને. હવે આને આવી રીતે તમારે જોઈ લેવાનું. જો કેવી રીતે જો આખી આપણા ઓલામાં ફિટ થઈ જવાની છે આપણી કુંડલીના અંદર. જોઈ લો. પછી મિત્રો થોડું ઘણું જે બચી ગયું ને એને આવી રીતે શાકાશી લઈને એ બધું કાઢી નાખવાનું. એ બધું એ જેટલું બી છે પછી આમ સારી રીતે છે ને એને ધોઈ નાખવાનું થોડુંક આમ તો મસ્ત એકદમ સાફ થઈ જાય. પછી મિત્રો થોડા થોડા જે એના અંદર જે આપણે વાયલી સાઈડ છે ઓલું કાઢ્યું હતું ને એમાં થોડા થોડા નાના નાના આવા જો રહી જાવ ને તણા તે થોડા થોડા આમ નખેથી કરીને થોડા થોડા કરી કાઢી નાખવાના. એક હાથ કોક બચી જાવ હોય તો. નકર તો એક વારમાં સાફ થઈ જાય તો થઈ જાય. નકર જો આવી રીતના હોય ને જે એ ખેંચી નાખવાના. જોઈ લો. મિત્રો જે આપણા શાકેથી સોલ્યું હતું ને એ આ સાઈડ છે. પછી તેને પાછળથી આપણે આવી રીતે એને કુંડલીમાં આવી રીતે ફિટ કરવાની. જો આ છોલેલી સાઈડ છે ને એ આપણે આવી રીતે લગાડવાની છે. અને જો ઓલું આપણે ખેંચ્યું હતું ને વાંયથી એ વાંય રહેવા દેવાનું. પછી આવી રીતે એને ધીરે ધીરે ફિટ કરવાનું. આ જે તમને સામે દેખાઈ રહી છે ને એ સાઈડ એ સોલેલી છે. જે આપણે શાકેથી સોલી હતી ને એ જો સામે બતાવી એ જ છે. અને વાયલી સાઈડ રહી ને એ આવું પ્લેન છે. ત્યાંથી આપણે ઓલું નીકાળ્યું હતું ને સાંભળું વાયલું હોજરીનું એ. આવી રીતે ધીરે ધીરે કરીને આપણે એને આવી રીતે ફિટ કરવાની. જોઈ લો દોસ્તો. પછી ધીરે ધીરે કરીને આવી રીતે આખામાં તમારે લગાડી દેવાનું.
જો મિત્રો આપણી આ કુંડલી તૈયાર થઈ જશે. પછી આપણે આને હુકાવવા માટે મૂકી દેવાની છે. તો મિત્રો આપણે ફાઇનલી એને હુકાવવા માટે મૂકી દીધી છે બે કુંડલીને. આવી રીતે તડકામાં ફૂલ તડકો હોય એટલે એને મૂકી દેવાની તડકામાં સુકાવવા માટે. તો જોઈ લો મિત્રો, થોડી થોડી આપણી કુંડલી એક તો સુકાઈ ગઈ છે, જોઈ લો તમે, અને એક થોડીક લીલી છે. તો આવી રીતે તડકામાં સુકાવવા માટે મૂકી દેજો. પછી મિત્રો જો આપણી આ ડાકલું છે, લાકડું જે હોય કટિંગ કરેલું, આ મિત્રો આ ખેરનું છે, બાબર ખેર જે કે ખેરી ઓરિજિનલ. અને ડાકલી છે. પછી આપણા કાંબી છે. મિત્રો તમે હાથેથી પણ કાંબી બનાવી શકો છો. પછી આપણે જાઓ કુંડલી તૈયાર થઈ જશે સુકાઈને. પછી આ દોરી છે. પછી આપણે આ વાઘ છે જે આપણે ડાકલાના અંદર લગાડવાની હોય છે. તો બધી તો મિત્રો પછી આપણા પેચકસી કોઈ બી અણીદાર વસ્તુ છે આપણે એના અંદર એના છેદ કરી નાખવાના છે આના, એટલે ખાડા કરી નાખવાના. પછી જો મિત્રો આ કેવી રીતે હું જો આપણા દોરીના અંદર લગાડી દેવાની છે. જો આવી રીતે હું તમને દેખાડું છું, એક પછી એક આવી રીતે દોરી લગાડી દેવાની. પછી મિત્રો બધી જગ્યાએથી બંધી જાય ને પછી જો આવી રીતે આપણે ગાંઠ મારી દેવાની, જેવી તમને આવડે એવી ગાંઠ મારી દેવાની. છેલ્લે સમજી લો આપણું દાખલો હવે તૈયાર જ છે 80%. પછી આપણે છેલ્લે હવે આ તો જો મિત્રો આવી રીતે આપણે આ વાઘ લગાવી દેવાની અંદર દાખલાની. પછી આવી રીતે આના અંદર હાથ ઘાલી દેવાનો. જો આ આપણે મિત્રો જો આપણું દાખલું બનીને તૈયાર થઈ ગયું છે. તો મિત્રો હવે આપણે જો થોડુંક આપણે દાખલાને ટ્રાય કરી જોવી કેવું વાગે છે. તો આપણે જો મિત્રો આ 3 આંગળી રહીને એ આ અંદર ઘાલવાની. પછી આવી રીતે વાળી દેવાનું અને આપણી પહેલી આંગળી રહીને એનેથી તેને દબાવવાનું અને આરામથી ધીરે ધીરે એને વગાડવાનું ચાલુ કરવાનું. હજુ તો મિત્રો આ અત્યારે નવું બન્યું છે ને એટલે ડૂમ 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 થશે. પછી આને આપણે ફૂંક મારીને ઉતારવાનું આપણા દાખલાને. જો મિત્રો કેવું વાગે છે આ દાખલું. અત્યારે સારું નહીં વાગે. હું તમને 1-2 કલાક પછી વગાડીને દેખાડું એટલે થોડુંક ઢીલું પડી જાય.